ગુજરાતની માથે જે ચાર સિસ્ટમનો ખતરો મંડરાઈ રહ્યો છે તેમાંથી એક ડિપ્રેશને પોતાનો રૂટ બદલ્યો છે। હવે જો ડિપ્રેશને રસ્તો બદલ્યો છે તો ગુજરાતમાં ભારે વરસાદ થશે કે વરસાદની તીવ્રતા ઘટી જશે અથવા તો વરસાદના કયા જિલ્લાઓમાં ફેરફાર થશે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું। કારણ કે ડિપ્રેશને રસ્તો બદલ્યો છે તો ચોક્કસપણે હવે જિલ્લાઓમાં પણ ફેરફાર થશે। પહેલાં જે જિલ્લાઓમાં વરસાદ થવાનો હતો કદાચ તે જિલ્લામાં ન થાય અને બીજા જિલ્લામાં વધુ વરસાદ પડી શકે છે। તો ચાલો આજના ખાસ વિડીયોમાં આપણે એ જ માહિતી મેળવવાની છે કે ડિપ્રેશને રસ્તો બદલ્યો છે તો હવે કયા જિલ્લામાં વરસાદનો ખતરો વધુ છે। જો તમે પણ ગુજરાતની પડે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું લો પ્રેશર ગુજરાત પર પહોંચી ચૂક્યું છે। આ ડિપ્રેશનને સતત પોતાનો રૂટ બદલી રહ્યું છે। આગામી 5 દિવસ આવી રહેશે આગાહી। બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પર પહોંચ્યું છે। લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। રાહતના સમાચાર એ છે કે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે। ગુજરાત પર જે ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ, સિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે। બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પર પહોંચી ગયું છે। આ સિસ્ટમ સતત પોતાનો રૂટ બદલી રહી છે। આજે 3 સપ્ટેમ્બરને મંગળવારે આ સિસ્ટમ સુરત આસપાસ છે। આવતીકાલે 4 સપ્ટેમ્બર અને બુધવારે સિસ્ટમ અમદાવાદ તરફ ખસી રહી છે। 5 સપ્ટેમ્બર અને ગુરુવારે ડિપ્રેશન અમદાવાદથી આગળ વધી ઉત્તર ગુજરાત તરફ ખસી રહ્યું છે। આજે કયા જિલ્લામાં એલર્ટ છે તેની વાત કરીએ તો આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ અને સિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આજે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ હમણાં ખમૈયા કરવાના મૂડમાં નથી। આગાહીકારનું કહેવું છે કે ફરી વરસાદી નવી સિસ્ટમ ગુજરાતમાં ધડબડાટી બોલાવી શકે છે। ગુજરાત પર આવેલી વરસાદી સિસ્ટમની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં ગઈકાલે રાતથી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। આવામાં હવે નિષ્ણાતોએ પણ મહત્વની આગાહી આપી છે। ગુજરાતના ખેતી નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલ જણાવે છે કે 3 થી 9 સપ્ટેમ્બરનો વરસાદ ગુજરાતના ઘણા ભાગોને કવર કરી લેશે, જેમાં રાજ્યોના 60 થી 65% વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે, પરંતુ પાછલા રાઉન્ડમાં જે તીવ્રતા હતી તેટલો ભારે વરસાદ નહીં હોય। આ સાથે વિસ્તાર પણ ઓછા હશે। આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી ભારે અને 1-2 સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। આગાહીકાર જણાવે છે કે બંગાળની ખાડી પરથી આવેલું લો પ્રેશર મજબૂત છે અને બની શકે કે તે હજુ વધુ મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે। આ વરસાદી સિસ્ટમ 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરશે। વધુમાં તેઓ જણાવે છે કે આજના દિવસે ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરા તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તીવ્રતા વધુ રહી છે। તેમણે વધુમાં કહ્યું છે કે આ વરસાદથી કેટલાક વિસ્તારોને ફાયદો તો કેટલાક વિસ્તારોને નુકસાન કરી શકે છે। કેટલાક ખેડૂતો કે જેમને પાણીની જરૂર છે તેમને ફાયદો થઈ શકે છે। તેમણે વધુમાં સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે કે ગુજરાતને જે વિભાગોમાં કૂવા ભરાય તેટલો વરસાદ નથી થયો ત્યાં સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય ત્યાં સુધી સારો વરસાદ થઈ શકે છે। ગુજરાત તરફ આવતી સિસ્ટમ ક્યાં પહોંચી છે અને હવે કયા જિલ્લામાં વધશે વરસાદ? આજે ક્યાં પડશે અતિ ભારે વરસાદ? હવામાન વિભાગે ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે।
હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે અને હવે તે વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે, જે આગળ વધીને ગુજરાત નજીક આવે તેવી સંભાવના છે. હાલ આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચી છે, જે આગળ વધીને હવે ગુજરાતની નજીકથી પસાર થાય તેવી સંભાવના છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પણ પડ્યો છે. તાજેતરમાં જ અરબી સમુદ્રમાં બનેલું અસના વાવાઝોડું પણ રાજ્યથી દૂર જઈને દરિયામાં નબળું પડી ગયું છે અને તે પણ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 12 કલાકમાં તે હજી પણ નબળું પડીને લો પ્રેશર બની જશે અને પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે. જોકે અસના વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમની ગુજરાતમાં કોઈ અસર થવાની નથી. હાલનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમને કારણે થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે હજી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં સર્જાવવાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં આ નવું લો પ્રેશર 5 સપ્ટેમ્બરની આસપાસ બનશે. ગુજરાતમાં હવે કયા જિલ્લા તરફ વરસાદનું જોર વધુ છે તે જાણીએ. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં પડેલા અત્યંત ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખેતી તથા સડક પરિવહનને નુકસાન થયું છે. હાલમાં જે સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ મધ્યપ્રદેશ પર આવશે, એટલે કે તે ગુજરાત નજીકથી પસાર થશે અને તેના કારણે હાલ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદનું જોર સૌથી વધારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર રહેવાની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આ વખતે સારો વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ તથા નર્મદા જિલ્લામાં વધારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર તથા અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 3 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ છવાશે અને કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. આગામી 2 થી 3 દિવસમાં સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં રહેવાની સંભાવના છે, જેની સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, પરંતુ આ વખતે અત્યંત ભારે કે અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં થવાની શક્યતા ઓછી છે. ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં કેટલા દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે વરસાદના લીધે ખેડૂતો હવે કંટાળી ગયા છે. પાક જે છે તે તૈયાર થવા આવ્યો છે. કોઈ જગ્યાએ એવી પણ હાલત છે કે પાકને વધારે પાણી પડે તો નુકસાન થાય એમ છે. હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આ આખું અઠવાડિયું હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ઘણા વિસ્તારોમાં ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. આગાહી પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો પ્રમાણે ગુજરાતમાં 8 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી પૂરી સંભાવના છે. 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રિજનમાં વરસાદનું જોર વધારે રહેવાની અને કોઈ સ્થળે અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં 3 અને 4 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં 1 જૂનથી 3 સપ્ટેમ્બર સુધી સરેરાશ કરતાં 50% વધારે વરસાદ થયો છે અને મોટા ભાગના જિલ્લામાં સરેરાશ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે, જેમાં સરેરાશ કરતાં 279% જેટલો વધારે વરસાદ થયો છે. આ ઉપરાંત પોરબંદરમાં 142%, કચ્છની વાત કરીએ તો કચ્છમાં 126%, જામનગરમાં 106% સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. એટલે કે કેટેગરી અને નંબર વાઇઝ જો વાત કરીએ તો સૌથી વધુ સૌપ્રથમ દેવભૂમિ દ્વારકામાં, ત્યારબાદ પોરબંદરમાં અને ત્યારબાદ કચ્છમાં અને ત્યારબાદ જામનગરમાં. આ 4 જિલ્લામાં આ વખતે ભારે વરસાદ નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં આ 4 જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. સામાન્ય રીતે દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે ત્યાં 60% જેટલો વરસાદ દર વર્ષે નોંધાતો હોય છે, પરંતુ આ વર્ષે 279% જેટલો વરસાદ નોંધાઈ ગયો છે, જે ખૂબ ભારે કહી શકાય. તો બીજી તરફ ઉત્તર ગુજરાત તરફ ખતરો જે છે તે સતત વધી રહ્યો છે. હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ અને બુધવારે હળવાથી લઈને અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે અને મહેસાણા સહિત 4 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદી આંશિક વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે સાંજથી વરસાદે ઉત્તર ગુજરાતમાં ફરીથી એન્ટ્રી કરી છે. બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે સાંજથી જ વરસાદ શરૂ થઈ છે, જેમાં હવામાન વિભાગ દ્વારા મંગળવારે ભારે તેમજ બુધવારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ સદંતર બંધ હતો, પરંતુ બંગાળની ખાડીમાં 31 ઓગસ્ટે બનેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સોમવારે સવારથી ત્રીજા તબક્કાના વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં વર્તાઈ હોય તેમ સાંજે 6 વાગ્યા સુધીમાં 36% વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મહેસાણામાં સાંજના 4 થી 5માં 1 કલાકમાં 1 ઇંચ ખાબકતા ગોપી અને ભમરિયા નાળા સહિતના નીચાણના ભાગોમાં પાણી ભરાઈ ગયા. આ સિવાય વિજાપુરમાં 1/2 ઇંચ, જ્યારે સતલાસણામાં 5 મીમી, ઊંઝામાં 4 મીમી અને ખેરાલુમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પ્રાંતિજમાં વરસ્યો હતો, જ્યારે હિંમતનગરમાં 1.5 ઇંચ, વિજયનગરમાં 1.25 ઇંચ, તલોદમાં 1/2 ઇંચ, માલપુરમાં 1 ઇંચ, બાયડમાં 0.5 ઇંચ, મેઘરજ માલપુરમાં 1/2 ઇંચ પડ્યો હતો. તેમજ મોડાસામાં 8 ઇંચ, દાંતીવાડામાં 10, ડીસામાં 2 અને સિદ્ધપુરમાં 4 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ મંગળવારે હળવો અને બુધવારે હળવોથી લઈને અતિ ભારે વરસાદ બનાસકાંઠામાં જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદથી ઘરો અને બજારોમાં પાણી જ પાણી. નડિયાદમાં ભારે વરસાદ છે. નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે. ગુજરાત માટે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે. મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી. તેમ 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી અનેક ઘરોમાં પાણી ભરાયા હતા, તેમજ નદી નાળા છલોછલ થયા હતા. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે. લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે નડિયાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે. આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના કયા તાલુકામાં કેટલો વરસાદ છે તેના આંકડાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 2.83 ઇંચ વરસાદ છે. ભરૂચના વાલિયામાં 2.76 ઇંચ વરસાદ, વલસાડના 2.64 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 2.56 ઇંચ વરસાદ, સુરતના માંગરોળમાં 1.97 ઇંચ વરસાદ. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા અને તાલુકાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાલિયામાં 11.69 ઇંચ વરસાદ સાથે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગુજરાત રાજ્યના વાલિયા તાલુકામાં પડ્યો છે. તાપી જિલ્લાના સોનગઢમાં 10 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં 8.98 ઇંચ વરસાદ, સુરતના માંગરોળમાં 7.76 ઇંચ વરસાદ, ડાંગના વધઈમાં 7.68 ઇંચ વરસાદ, ભરૂચમાં 7.28 ઇંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 6.69 ઇંચ વરસાદ, તાપીના ઉચ્છલમાં 6.93 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં 6.73 ઇંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 6.69 ઇંચ વરસાદ. નડિયાદમાં ભારે વરસાદ હાલ પણ શરૂ છે. ગુજરાત રાજ્યમાં વરસાદના 5 થી 7 દિવસના વિરામ બાદ ફરી એક વખત આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ઓરિસ્સા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું એ હાલમાં પૂર્વ પર સક્રિય છે. આ ડિપ્રેશનના કારણે દક્ષિણ
અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય છે એને કારણે વરસાદ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફની અસર રહેશે. આ ઉપરાંત ગુજરાત નજીક 20 અલ્ટિટ્યૂડ ઉત્તરમાં સિયર ઝોન સક્રિય છે. આ 4 સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતાને લઈને જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હોય ત્યાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી હોય ત્યાં ઓરેન્જ એલર્ટ અને ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હોય એ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ રેડ એલર્ટવાળા જિલ્લાની, તો આજે સુરત, નર્મદા, છોટાઉદેપુર આ ત્રણેય જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટની, તો બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની, તો અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર અને અરવલ્લી આ 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓ તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગતરોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઉચકાતા શહેરીજનો સેકાયા હતા. ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય એવી શક્યતા છે. પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે. સપ્ટેમ્બરમાં 10 દિવસ વરસાદ પડી શકે છે. સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે જો વાત કરીએ તો સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 4.9 ઇંચ વરસાદ પડતો હોય છે, પરંતુ હાલમાં સક્રિય લો પ્રેશરની સિસ્ટમની અસરથી અમદાવાદમાં સપ્ટેમ્બરના 10 દિવસ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે. તેમજ દર વર્ષ કરતાં આ વખતે ભાદરવાની ગરમી 1 થી 2 ડિગ્રી ઓછી રહે એવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને હળવાથી ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને 3 તારીખથી 9 તારીખ સુધી હળવાથી મધ્યમ તેમજ એકાદ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદમાં 10 દિવસથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી ઓછો રહી શકે છે. વાત કરીએ ગરમી વિશે, તો સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ગરમીનો પારો શરૂના 15 દિવસ દરમિયાન 32 ડિગ્રીની આસપાસ તેમજ 15 સપ્ટેમ્બરથી મહિનાના અંત સુધીમાં વધીને 34 ડિગ્રી સુધી પહોંચી જતો હોવાથી કાળઝાળ ગરમી પડે છે. પરંતુ આ વર્ષે વરસાદનું જોર યથાવત રહેતા સપ્ટેમ્બરમાં ગરમીનો પારો સામાન્યથી 1 થી 2 ડિગ્રી ઓછો રહી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. સપ્ટેમ્બરની 3 થી 15 તારીખ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં પારો સામાન્ય રહેવાની શક્યતા છે. તેમજ સમગ્ર મહિના દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી તરફ આજે સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માટે 7 દિવસ અતિ ભારે છે. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ભય છે. 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે આગામી 7 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આજની આગાહીની વાત કરીએ તો સુરત,
અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સપ્ટેમ્બરમાં 109% વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સમગ્ર મહિના દરમિયાન ગુજરાત રાજ્યનું કેવું વાતાવરણ રહેશે અને વરસાદ કેવો રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં ઉતાર ચઢાવ થતા હોય છે. એવામાં વર્ષ 2023માં સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેતા તાપમાન વધારે નોંધાયું હતું. જ્યારે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં 109% વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વર્ષ 2024માં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ગત વર્ષની તુલનામાં 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું નોંધાય એવી શક્યતા છે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલે તેવી પણ વકી છે. ભારતીય હવામાન વિભાગની સપ્ટેમ્બર માસની એટલે કે ભાદરવાની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે. તેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે લાનીનોની અસરને પગલે સપ્ટેમ્બર માસમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસું પણ લાંબુ ચાલે તેવી સંભાવનાના પગલે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આજે 2 જિલ્લામાં રેડ એલર્ટ છે, 11 જિલ્લામાં ઓરેન્જ સાથે 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ 7 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે કરતાં વધુ વરસાદ વરસી શકે છે. તેવામાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો વાત કરીએ તો જરૂરિયાત મુજબનો વરસાદ તેમાં વરસી શકે છે. એટલે કે આ ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આવતીકાલે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 10 જિલ્લામાં યલો એલર્ટ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વર્ષ 2024ના સપ્ટેમ્બર માસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. એટલે કે ભાદરવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન આ વર્ષે વધુ રહી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં કેટલાક દિવસો દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે તથા સામાન્ય તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે. પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ખૂબ જ નજીક રહેવાની સંભાવના છે. વાત કરીએ 5 તારીખની તો 5 તારીખે 7 જિલ્લામાં યલો એલર્ટ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તાપમાન 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ વર્ષે ભાદરવામાં અન્ય જિલ્લા સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા જિલ્લાઓ જે છે તેમાં 3 ડિગ્રી તાપમાન ઓછું રહેશે. સપ્ટેમ્બર મહિનામાં વર્ષ 2023માં અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનો મોટા ભાગે કોરો રહ્યો હતો. તેથી મહત્તમ તાપમાન પણ વધુ રહ્યું હતું. અમદાવાદ શહેરમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને એનાથી વધુ રહ્યું હતું. જ્યારે આ વર્ષે તેમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતાઓ છે. વાત કરીએ સુરતની તો તાપી ભારે વરસાદ અને પૂર વચ્ચે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. તાપીમાં ભારે વરસાદી પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદી ગાંડી તૂર બની છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ભારે પૂર આવ્યું છે. મીંઢોળા નદીના પૂરના પાણીમાં રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરાઈ છે. સુરત શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. સુરત શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં 10 વાગ્યા સુધીમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શિક્ષણ વિભાગે આચાર્યોને પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવી કે રજા રાખવી તેનો નિર્ણય કરવા આદેશ કર્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં પલસાણા, માંડવી, મહુવા, ઉમરપાડા, ઓલપાડ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગાહી મુજબ મુસળધાર વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર નજીક ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને લઈને ઉમરદસી નદીમાં પાણી વહેતા થયા છે. પાલનપુરના ધાણધા નજીક નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પાલનપુર તાલુકાના 50થી વધુ ગામડાના ખેડૂતોને નદીમાં પાણી આવતા ફાયદો થશે. નવસારીમાં 35 દિવસમાં ત્રીજી વાર પૂર આવ્યું. 3 નદીના પાણીએ નવસારીને ત્રીજી વાર ધમરોડ્યું છે. સ્થાનિકોએ કહ્યું, માત્ર 3 કલાકમાં જ પૂરના પાણી પ્રવેશી જાય છે. આ ચોમાસું નવસારી માટે ભારે હોય એવું લાગી રહ્યું છે. આ વર્ષે નવસારીમાં 1-2 નહીં પણ સતત ત્રીજી વાર પૂર આવ્યું છે. છેલ્લા 24 કલાકથી નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ બેકાબૂ બની છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.